એક તરફ સરકાર એક પેડ માં કે નામ અને વૃક્ષારોપણ જેવા અભિયાનો ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ હળવદના શણેશ્વર રોડ પર વિકાસના નામે પર્યાવરણનો શોથ વળાઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. માર્ગ વિસ્તરણના કામ અર્થે વર્ષો જૂના અને તોતિંગ વૃક્ષોનું છેદન કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણી હિમાંશુ મહેતા અને સ્થાનિક નાગરિક અમિતભાઈ સહિતના લોકોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે આ વિકાસ નહીં પણ વિનાશ છે. જે વૃક્ષો પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન હતા અને ઉનાળામાં શીતળ છાંયો આપતા હતા, તેને નિર્દયતાથી કાપવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો સવાલ છે કે શું માત્ર કોન્ક્રીટના જંગલો ઊભા કરવા એ જ વિકાસ છે? વૃક્ષો કપાતા પર્યાવરણનું સંતુલન બગડવાની ભીતિ સેવાઈ રહી છે. લોકોમાં વ્યાપેલો આ અસંતોષ હવે તંત્ર સામે સવાલો ઊભા કરી રહ્યો છે કે શું વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા માટે કોઈ અન્ય વિકલ્પ નહોતો?